શુભ શરૂઆત થઈ ગઈ છે। આજે 9:30 વાગે સારા મુહૂર્તની અંદર ધજા ચડી। કલેક્ટર સાહેબ, કમિશનર સાહેબ, વહીવટી તંત્ર, પોલીસ તંત્ર, હરિગીરી બાપુ અને બધા સાધુ સંતો એક થઈને ખૂબ સરસ બધાએ પોતપોતાના ઉતારામાં પણ સારી વ્યવસ્થા રાખી। આ 4 દિવસના મેળામાં લગભગ 15 થી 20 લાખ માણસો જૂનાગઢની અંદર આવશે। તો બધા ઉતારાવાળાનો ખાસ આભાર માનું કે આટલા માણસો આવે એને જમાડવું કેમ, નાસ્તો કેમ કરાવો, ચા કેમ પીવડાવો, પણ માણસોને પૈસા વાપરવા જ અને બીજાને એક ઉતારામાં જેમ તમે વેવાઈ વેલાની ત્યાં ગયા હોય એ જ રીતે તમને આગ્રહ કરીને ચા પાણી નાસ્તો કરાવે, જમાડે, રાતે પાછું ભોજન આપે। અને આ વખતે આપણા કોર્પોરેશને અને વહીવટી તંત્રે ખૂબ સારા કાર્યક્રમો રાખ્યા છે। એમાં પણ આજે પણ ગીતાબેન રબારી અને કીર્તિદાન ગઢવીથી માંડીને ખૂબ સારા કલાકારો બધા છે। એટલે મેળો ખૂબ સારી રીતે પસાર થાય। આ દત્ત દાતાર અને આ રસૈયાની નગરી છે। આ જગ્યાની અંદર કોઈ પણ આવે તો તમે કદાચ બીમાર હોય તો હાજર થઈ જાઓ। આવો મેળો 4 દિવસમાં ખૂબ સારું સંપન્ન થાય એ પરમ કૃપાળુ પરમાત્માએ પ્રાર્થના કરું। પુરીત આવી જાય ફટાફટ આવી જાય।